સાવલી તાલુકાના મંજુસર ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે મુલાકાત કરી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વડોદરા જિલ્લાના સહિત સમગ્ર ભારતમાં હનુમાન ચાલીસા અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે આજે સાવલી તાલુકાના મંજુસર ગામે મુલાકાત કરી સાવલીના કોઠડા ગામે હિતેશ મહારાજના ઘરે મુલાકાત કરી માતા નગરીએ આપેલા મહાકાળી માતાના દર્શન કરી રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા ગ્રામીણ જિલ્લો વીર હિન્દુ વિજેતા હિન્દુના બેનર તળે હનુમાનજી ચાલીસા પાઠ કરી સભા સંબોધન કર્યું અને ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે દર શનિવારે હનુમાન ચાલીસા ચલાવે ગરીબોને આજ આરોગ્ય સુવિધાઓ રોજગારમાં મદદનું અભિયાન અને જનજાગૃતિ કેળવણી હતી। ઓમ શ્રી પરિવાર દ્વારા હિન્દુઓ સુખી થાય અને શીખવાડવાનો હેતુ આ પ્રવાસનો હોવાનું જણાવ્યું હતું। આ સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ સાવલી ગાયત્રી મંદિર ખાતે રવાના થયા હતા। કોટ સાવલી એમાં લોકોને મળવું, ગામડે ગામડે દર શનિવારે લોકો ભેગા થઈને હનુમાન ચાલીસા ચલાવે। આ હનુમાન ચાલીસા બે ચાર ગરીબ હોય તો એમને અનાજ જરૂર પડે તો મફતમાં વડોદરામાં પ્રાઇવેટના ડૉક્ટર, કોઈને હૃદયને કેન્સરની ઓપરેશન કરાવવું તો મફત પ્રાઇવેટમાં ઓપરેશન અને રોજગારમાં મદદ, આવી આખા દેશમાં અભિયાન એવું વડોદરા ગ્રામીણ જિલ્લામાં ચાલી રહ્યું છે। સાથે ઓમ શ્રી પરિવાર દ્વારા 30 મુદ્દાનું શિક્ષણ, જેનાથી હિન્દુઓ સુખી થાય એ શીખવાડવાનું અભિયાન આજના પ્રવાસનો હેતુ છે। આજે ગોઠડા અને સાવલી બંને જગ્યાએ કાર્યકર્તા અને લોકોને એકઠા કરી ઠેક ઠેકાણે ને ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે, સાથે લોકો સુખી થાય, હિન્દુઓ સુખી થાય એવું શિક્ષણ આપવાનું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા હું અભિયાન ચલાવી રહ્યો છું। ઠીક है।